6 વાગી ગયા છે ને પૂજાને લાગી ગયું ખોટું, કારણ કે જમવાનું બની ગયું હતું ને જમવા માટે મને 4-5 વખત ફોન કર્યા, પણ હું એટલો કામમાં હતો કે હું જમવા આવી ના શક્યો ને સીધો આવ્યો 6 વાગે, તો એ જતી રહી ઘર છોડીને. બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 9:30 અને આપણા પૂજા પાઠ પતી ગયા છે. જેનું હાય કર દે, અહીંયા હાય કર દે, હાય કર દે, હાય કર દે, હાય કર દે, એકવાર કહી દે, કર દે. અરે વાહ, આજે આળસુની પીર બની ગઈ તું. કઈ નહીં, તો સવારમાં મહાદેવના દર્શન કરી લ્યો. તો મહાદેવના દર્શન કરાવી દઉં. કેવા લાગ્યા તમને મહાદેવના દર્શન? તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને હવે ચા નાસ્તો કરીશું. તો ચલો, પૂજા બી રસોડામાં ચા બનાવે છે. આદિભાઈ અહીંયા સૂતા છે હજુ. તો ચલો પેલા ફટાફટ. એ તું ત્યાં કેમ જોવા જાય છો? હે, પૂજા અહીંયા આટા મારી રહી છે હવારમાં. મજામાં? બસ જો હવે ચા કાઢું છું. ચા થઈ ગઈ છે. નાસ્તામાં તો ભાખરી કાલ બનાવી હતી વધારે જ, એટલે અંકિતને તો ઠંડી ભાખરી ખૂબ ભાવે, બધાને જ ભાવે, એટલે વધારે બનાવી દીધી હતી. તો મારે આજે નાસ્તો ન બનાવવું પડે, ખાલી ચા જ બનાવે ને? વાહ, ચા તો બની ગઈ છે. ચા મસ્ત બની ગઈ છે, જોરદાર. અને પૂજા એવી એના પૂજા પાઠ એના પતી ગયા. બધા પૂજા પાઠ પતી ગયા. જોરદાર હો, મસ્ત. ચલો કઈ નહીં, પેલા ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. અને બીજું કયા છે નહીં, ફ્રેશ થઈને મારે કપડાં વપડા ચેન્જ કરીને હવે નીકળીશું ઓફિસ જવા. ઓફિસે બી થોડું બધું કામ છે, પતાવી દઈએ પહેલાં ફટાફટ. તો ચલો, ચા નાસ્તો, ભાખરી, મરચાનું આવું છે, અથાણું ને ચા. તો ચલો ફટાફટ પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી થોડી વાર પછી મળીએ. બપોરના રસોડામાં આવી ગયા છે થોડું ઘણું કામ પતાવવા માટે. અને આજે રસોઈમાં આપણે બનાવશું દાળ ભાત, કારણ કે સવારમાં ભાખરી હેવી ખાધું હતું ને, તો મેં કીધું અત્યારે કંઈક લાઇટ બનાવી નાખું. અને અંકિતને ખાટી મીઠી દાળ બહુ જ ભાવે, તો મેં કીધું ચલો આપણે એ જ બનાવી નાખીએ. અને આદિત્ય તો આજે કહે છે કે મારે મેગી ખાવી છે. સારું, ચલો તું મેગી ખાઈ લેજે ને અમે લોકો તો દાળ ભાત ખાઈ લઈશું. ચલો ફટાફટથી બની નાખીએ. ગાઈસ, હું આવી ગયો છું ઘરે અને આવતા આવતા મારે વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે. ને પૂજાને લાગી ગયું ખોટું, કારણ કે જમવાનું બની ગયું હતું ને જમવા માટે મને 4-5 વખત ફોન કર્યા, પણ હું એટલો કામમાં હતો કે હું જમવા આવી ના શક્યો ને સીધો આવ્યો 6 વાગે, તો એ જતી રહી ઘર છોડીને. બોલો, એક જમવા ન આવે એની માટે એને આવું કરી દીધું. કંઈ નહીં, ચલો એણે કીધું હતું એટલે મેં દાઢી બી કરાવી નાખી. મેં કીધું ચલો, એ કહે છે કે બાવા વરમાં નથી તો દાઢી કરાવી નાખો, તો મેં દાઢી કરાવી દીધી. અને અત્યારે જેની અહીંયા બેઠી, જેની મમ્મી ક્યાં ગઈ? હા, છેલ્લે જ અહીંયા આદિ બેઠો છે. આદિ મમ્મી ક્યાં ગઈ? લ્યો, આવા નવા ના આ બધું ક્યાં બધું ઊંધું જતું કરી નાખ્યું. જો હા, કઈ નહીં, ચલો. તો એ તો કંઈક બહાર જતી રહી છે ને મને લાગી છે ભૂખ, તો મારે પહેલાં મનાવવી પડશે પૂજાને. તો ચલો પહેલાં હું એને ફોન કરીને બોલાવું કે ક્યાં ગઈ એ, તો જોઈએ. ચલો આપણે આવી ગયા શોપ ઉપર, કારણ કે મને એવું છે કે પૂજા શોપ ઉપર જ છે ને એ શોપ ઉપર જ છે. એના શૂઝ દેખાઈ ગયા છે મને, અંદર જ બેઠી છે. જો તમે કેમ ફોને નહીં પડવા, કેમ આ ધંધો કેવો કર્યો છે? હે, મેં તને ફોન કરીને એટલું જ કીધું હતું તો ખરા ને કે મારે મોડું થાય, કામમાં છું એમ. તને મેં ઘરે આવીને 3 વખત ફોન કર્યા, તો તું અહીંયા કેમ આવી ગઈ? અહીંયા તારે શું કામ છે? ફોન આવ્યો ને, એમ કીધું કે દીદી મારે હમણાં થોડું અર્જન્ટમાં જવું છે, એટલે પછી હું અહીંયા આવી ગઈ. વાહ, હોશિયારની દીકરી. જો જાણી બુજીને ફોન નથી ઉપર, જો હસે, જો બે ફોન એને અહીંયા હસે છે. સાચું બોલ, ખોટી નહીં થવા. સાચું બોલું, કસ્ટમર હતા ત્યારે. જવા દે ને, ખોટી નહીં. તારે ભારે હેરાન કરતો હતો.
હું કામમાં ઓફિસે હતો ને એટલે કે મારે તને તે મને હેરાન કરીને એટલે મેં તને હેરાન કર્યો. વાહ, બહુ હોશિયાર હો. કંઈ નહીં, ચલો થોડી મનાઈ લઈએ પછી મળીએ. આપણે આવી ગયા છે ઘરે દુકાનેથી અને હું ને હવે આદિત્ય પાણીપુરી ખાવા જઈએ છે કારણ કે અંકિતને મૂકીને, કારણ કે અંકિત અમારે બપોરે આવી રીતે હેરાન કરીને એટલે મેં વિચાર્યું કે આજ તો છે ને આપણે એકલા જ પાણીપુરી ખાવા જવું છે એટલે હું અને આદિત્ય અમે 2 જણા હવે પાણીપુરી ખાવા જઈએ છીએ. તો ચાલો મળીએ. આપણે આવી ગયા છે ઘરે અને પાણીપુરી ખવાડી જ નહીં કારણ કે બધી જગ્યાએ પાણીપુરીની દુકાનો બંધ હતી. હવે આમ જાણે શું આજે હશે કે બધી જ જગ્યાએ બંધ હતી. શું કરવાનું, નસીબ જ નહોતું આજે તો. કાંઈ નહીં, હવે ચલો હવે ફટાફટથી હવે રસોઈ કરવી પડશે આપણે બધી અને જોઈએ પછી શું રસોઈમાં બનાવું. મળીએ થોડી વારમાં. તો ચલો. સો ફાઇનલી ગેસ હું ઘરે આવ્યો અને ઘરે આવતા વેત આ લોકોનો કકળાટ ચાલુ થઈ ગયો કારણ કે આદિત્ય અને પૂજા બંને ગયા હતા પાણીપુરી ખાવા. 2-3 જગ્યાએ ફર્યા પણ એને પાણીપુરી મળી જ નહીં એટલે હવે મને પકડ્યો કે નહીં તું અમને બહાર જમવા લઈ જા. તો હવે જોઈએ એ લોકોનો પાણીપુરીનો કકળાટ મારા ઉપર કાઢશે, એનાથી બચવા માટે એ લોકોને લઈ જવા પડશે. તો કંઈ નહીં, ચલો તમે બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગમાં લાઇક ના કરી હોય તો સ્ટોપ કરીને લાઇક પહેલાં કરી લેજો. મળીએ થોડી વારમાં. हाँ पर ऐसा नहीं, वो 4 वन टाइम का ले लो और अगर बूंदी चाहिए अलग से तो एक प्लेट तो वो एक कर दो. बस हाँ ने बूंदी मारा उसने. તો ફાઇનલી ગેસ અમે લોકો આવી ગયા છે જમવા માટે અને આજનું જમવાનું છે પૂજાએ મંગાવી છે. મેં શું મંગાવ્યું? પાવભાજી. પૂજાએ મંગાવી છે પાવભાજી, મેં મંગાવ્યું છે મિસલ પાવ અને પૂજાએ મંગાવી છે આદિત્યએ મંગાવ્યું છે બૂંદી. હા બૂંદી નહીં અને આ મિસલ થાલી, મિસલ પાવ થાલી. અને એકલી બૂંદી મંગાઈ છે થાળી. એકલી બૂંદી ના આવે, એકલી છે ને એકલી બૂંદી ના આવે ભાઈ. ઈ ભાઈએ એમ કીધું એકલી બૂંદી. આ લોકો બધા કન્ફ્યુઝ છે, એને ખાલી બૂંદી મંગાવી છે જમવામાં બૂંદી. અમે લોકો મેં મંગાવ્યું છે મિસલ પાવ, પૂજાએ મંગાવી છે પાવભાજી અને મેં મંગાવી છે મિસલ પાવ. તો ચલો ફટાફટ જોઈએ આવે ને શું આવે છે. ચલો આવી ગઈ છે પાવભાજી અને મંડી છે ઝાપટમાં. આદિએ તો હજી કંઈ મંગાવ્યું નથી, ખાલી બૂંદી મંગાવી છે. મેં મંગાવ્યા છે મિસલ પાવ પણ હવે એનો સાંભાર પેલો સાંભાર કે શું કહેવાય એની મસાલો તરી બાકી છે એ લાવે છે ગરમ કરીને. તો ચલો વેઇટ કરીએ આપણે. ગ્રેવી ને આ લોકો તો જામી પડ્યા છે, રાહ જોવામાં સમજતા નથી. ફાઇનલી ગાઈઝ આપણી મિસલ પાવની તરી આવી ગઈ છે. ચલો ફટાફટ આપણે આમાં નાખી દઈએ. જો એક નંબર. ચલો ફટાફટ ખાઈને મળીએ. સો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ જમી લીધું અને ઝાપટીને આ લોકોએ જમ્યા છે. આણે આદિત્યએ પાવભાજી મંગાવી હતી ને આણે પાવભાજી મંગાવી પછી 2 લસ્સી મંગાવી અને મેં ખાલી મિસલ પાવ મંગાવ્યા હતા કારણ કે આપણે આવ્યા હતા. આ છે મહારાષ્ટ્રીયન રેસ્ટોરન્ટ છે તો આની અંદર બધી મહારાષ્ટ્રની વસ્તુ મળે છે. તો ચલો ફટાફટ જમી લીધું છે, નીકળીએ સીધા ઘરે અને ઘરે જઈને મળીએ. તો વાગી ગયા છે 11 અને હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું કારણ કે લેટ થઈ ગયું છે અને હજી એડિટિંગ કરવાની બાકી છે. તો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.